કૃષિ કાયદા લાવી સરકાર નવા કાયદાના ફાયદા ગણાવતા થાકતી નથી। બીજી તરફ પંજાબના, પશ્ચિમ યુપી અને હરિયાણાના કેટલાક ખેડૂત નેતાઓ કૃષિ કાયદાના વિરોધ કરી રહ્યા છે। કૃષિ કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરવામાં આવી છે। હવે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તો ગુજરાતમાં કાયદા બન્યા તે પહેલા જ ચાલી રહ્યું છે। વર્ષોથી ગુજરાતના ખેડૂતો ખાસ કરીને બટાકાની ખેતીમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે। આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદનના કારણે ખેડૂતો પોતાના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી રહ્યા છે। બીજી તરફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ચિપ્સ માટે બટાકાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ત્યારે નિષ્ણાંતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા સલાહ આપી રહ્યા છે। શું છે આ આખો મામલો, સમજો આ અહેવાલમાં। નવા કૃષિ કાનૂનોને લઈને સમગ્ર દેશમાં વાદ વિવાદ સર્જાયેલો છે। ત્યારે વીટીવી પહોંચ્યું છે ગુજરાતમાં સૌથી વધુ બટેટાનું ઉત્પાદન કરતા બનાસકાંઠા જિલ્લામાં, કે જે લગભગ 55% ગુજરાતના ટોટલ બટેટાના ઉત્પાદનમાં પોતાનું યોગદાન આપે છે। આ જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લગભગ 2003 થી ચાલુ છે। હાલમાં બટેટાની સિઝન પૂરી થવાઈ છે, જે હાર્વેસ્ટિંગ છે તે અંતિમ તબક્કામાં છે। ત્યારે જે ખેડૂતો વર્ષોથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે સંકળાયેલા છે તેમની સાથે વાત કરીને વીટીવી એ સમજવાનો પ્રયત્ન કરશે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખરેખર ખેડૂતો માટે લાભદાયી છે કે નુકસાનકારક। ઉપરાંત જે ટેબલ વેરાયટીઝના બટેટા ગણાય છે, જે શાક બકાલામાં વપરાતા હોય છે, તેમાં પણ આ પ્રકારનું મોડલ શક્ય છે કે કેમ તે વિશે જાંચ પડતાલ વીટીવી કરશે। આવો જોઈએ આ સ્પેશિયલ અહેવાલ। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આખા દેશમાં લાગુ થાય તે માટે નવા કૃષિ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે। કેટલાક ખેડૂતો આનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં આ કંઈ નવું નથી, કારણ કે ગુજરાતમાં 2003 થી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે અને વીટીવી ટીમ 12 વર્ષથી આ પ્રકારે ખેતી કરતા બનાસકાંઠાના અમૃત પટેલ નામના ખેડૂતના ખેતરની મુલાકાતે પહોંચી। તેઓ શું માને છે તે જાણવાનો પ્રયાસ કર્યો। વીટીવી એવા ખેડૂત સાથે આપણે મળાવી રહ્યું છે જેમણે છેલ્લા 12 વર્ષથી સતત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કર્યું છે, અમૃતભાઈ પટેલ, કે જેઓ ઇકબાલગઢ નજીકના છે। અમૃતભાઈ, કઈ પ્રકારે તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જોડાયા, કઈ રીતે કન્વિન્સ થયા તમે? હું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પહેલા દોલપુર સાબરકાંઠામાં થતું હતું, ત્યાં મારા મિત્ર છે અને ક્લાસમેટ પણ હતા, તો એમને ત્યાં જોઈ આવ્યો અને પછી ત્યાંથી જોઈને મેં મકીન જોડે ટાઈ અપ કરી અને ચાલુ કર્યું હતું। 2007 થી મેં ચાલુ કર્યું છે। તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કયા ફાયદા છે, કયા ગેરફાયદા છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ફાયદાઓ એ છે કે તમારા ભાવો પહેલાથી ફિક્સ થઈ જાય છે। બજાર માઇનસ જાય કે પ્લસ જાય એનાથી તમારા પ્રોફિટ બુક રહે છે, તમને કોઈ નુકસાન જતું નથી। તમારે એવરેજ જે કેલ્ક્યુલેશન ને કોસ્ટ ઓફ પ્રોડક્શન કાઢીને જે પ્રોફિટ તમે ગણી રહ્યું હોય એ તમને પૂરું મળી જાય। તમારે ખાલી મેઇન ટાર્ગેટ પ્રોડક્શનનો જ રહેશે, બરોબર? કયા ગેરફાયદા છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં? શા માટે હજી અનેક ખેડૂતો તેમાં જોડાઈ શકતા નથી? ખેડૂતો 5 વર્ષની અંદર 1 કે 2 વર્ષ એવા આવે કે જનરલ માર્કેટ ઊંચું જતું રહે કોન્ટ્રાક્ટ કરતા, એ લલચાઈને એ ઓપન માર્કેટમાં જતા રહે છે। એના લીધે ખેડૂતો આની સાથે જોડાવાનું ઓછું પસંદ કરે। પ્લસ ટેબલ વેરાયટીઝ જોડે જે ખેડૂતો જોડાયેલા હોય એ પણ ખેડૂતો નથી। અમે ફ્રાઈસની વેરાયટીઝ છે બધી અને પ્રોસેસિંગ વેરાયટીઝ બનાવીએ છીએ, એટલે અમે કંપની જોડે જોડાયેલા જ રહીએ છીએ। તો જે ખેડૂતો પ્રોસેસિંગ માટેના સ્પેશિયલ જે બટેટા છે તેનું ઉત્પાદન કરે છે તેમના માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક સારો વિકલ્પ છે, જોકે જે મોટાભાગે ટેબલ વેરાયટી બટેટાનું ઉત્પાદન થાય છે અને તેમાં હજુ પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અથવા તો કોઈ નિશ્ચિત વળતર આપતી વ્યવસ્થાનું સર્જન થઈ શક્યું નથી। તેના પર સરકારે વિચાર કરવો જોઈએ એવું અન્ય ખેડૂતો પણ માને છે। કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા વધુ એક ખેડૂતે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને લઈને કેટલીક રસપ્રદ વાતો કરી, જે ખરેખર સમજવા લાયક હતી। જે લોકો કૃષિ કાયદાનો વિરોધ કરે છે તેમણે વર્ષોથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા આ ખેડૂતની વાત સાંભળવા જેવી હતી। જ્યારે આપણે એક એવા ખેડૂત સાથે છીએ કે જેમણે આ વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કર્યું છે અને અમુક જમીનમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વગરનું ઉત્પાદન પણ મેળવ્યું છે। લલિતભાઈ મોદીને આપણે પૂછીશું, લલિતભાઈ, કઈ પ્રકારે તમે બંને વચ્ચે ભેદ જુઓ છો? સાહેબ, સરેરાશ જોવા જઈએ તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં અમને નફો મળે છે, જ્યારે અમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વગર ખેતી કરીએ છીએ અમને સરેરાશ અમને ઓલ ઓવર ઉત્પાદન જોવા જઈએ તો એમાં નુકસાન જ મળે છે। કેમ કે બંને પ્રોસેસિંગ બટેટાની વેરાયટી જ ઉત્પાદન કરી છે? બંને પ્રોસેસિંગ વેરાયટી છે। જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં છે મારી જોડે ફ્રાઈસોના વેરાયટી છે, જે સિમ્પ્લોટ કંપનીનું છે, અને જે એલઆર વેરાયટી છે એ વગર કોન્ટ્રાક્ટ વગર વાયેલું છે। એમાં આ સાલ ભાવ મંદા છે એટલે એમાં અમને નુકસાન મળવાની પૂરી સંભાવના છે।
જ્યારે ભાવ ઊંચાય ત્યારે તમે તેમાં વધારે નફો પણ મેળવી શકો છો, તો શા માટે તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ને વધારે પસંદ કરો? સાહેબ 4 વર્ષ નુકસાન મળે એમાં 1 વર્ષ નફો મળે તો એ નફો ના ગણાય. તો તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વિશે સમજી જ ગયા હશો. ગુજરાતમાં હાલ 6 જેટલી કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે, જેમાં 3 કંપનીઓ સીધો ખેડૂતોનો સંપર્ક કરે છે, જ્યારે બાકીની 3 કંપનીઓ એજન્ટો દ્વારા ઉત્પાદન ખરીદે છે. ગુજરાતમાં લગભગ 51,000 એકર વિસ્તારમાં બટેકાનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે અને કંપનીઓ 7 થી 8 લાખ ટન ખરીદે છે. હવે આ એવા બટાકા જે પ્રોસેસિંગ વેરાયટીના છે, એટલે કે આપણે જે શાક ખાઈએ એ નહીં, વેફર ખાઈએ તે છે. કંપનીઓ બિયારણથી માંડીને લણણી સુધી તમામ માર્ગદર્શન ખેડૂતોને આપે છે. ગુજરાતમાં દર વર્ષે 10 થી 15% કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વધી રહ્યું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કેવા પ્રકારે વૃદ્ધિ નોંધાઈ રહી છે? શા માટે ખેડૂતો આ મોડલ અપનાવી રહ્યા છે? એકચ્યુઅલી દર ઓન એન એવરેજ 10% થી 15% દર વર્ષે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો એરિયા વધતો જાય છે. એના પાછળ કારણ એક જ છે કે ફાર્મર્સને એશ્યોર પ્રાઇસ મળે છે. ફાર્મર્સને ખાલી ચિંતા રહે છે કે મારે ખેતરમાંથી ઉત્પાદન કઈ રીતે વધારવું, અને એના માટે અમારી કંપનીઓ છે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે, એ લોકો એગ્રોનોમિકલ સપોર્ટ દર 3જા દિવસે 4થા દિવસે ખેતરની વિઝિટ કરીને ઓકે આ રોગ આવવાનો છે, આ દવાની જરૂર છે, એની ભલામણ છે. તો એના કારણે ખેડૂતોનું બી ઉત્પાદન વધે છે અને કંપનીને પણ ઓછી મહેનતે સારું પ્રોડક્ટ મળે છે અને ક્વોલિટી મળે છે, જેના કારણે પ્રોસેસિંગમાં અમને બેનિફિટ થાય છે. ઘણી વખત એવી પણ ફરિયાદો ઉઠે છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવનારી કંપનીઓ દ્વારા જો બટેટાની ક્વોલિટીમાં અથવા અન્ય કોઈ પ્રકારની ખામી દેખાય તો ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. શું સ્થિતિ હોય છે? એ થોડીક પ્રોબ્લેમ છે એમાં કે ક્વોલિટીના જે પેરામીટર છે પહેલેથી ડિફાઇન કરી દેવામાં આવે છે. એ ક્વોલિટીના પેરામીટર પણ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ જેમ કન્ટિન્યુઅસ વિઝિટ કરતા હોય છે, તો જો કોઈ એવો પ્રોબ્લેમ લાગતો હોય પહેલેથી ખેડૂતને જાણ કરી દે કે આ રીતનો ઇસ્યુ થાય છે, આ રીતનો પ્રોબ્લેમ છે, તમારે આ ટ્રીટમેન્ટ કરવાથી આનું સોલ્યુશન આવી શકે છે. અને વર્ષોથી છેલ્લા 15 વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવાથી અમને બેનિફિટ એ છે, અમને ખબર છે આ ખેતરમાં આ પ્રોબ્લેમ છે તો એનો આ ટ્રીટમેન્ટ કરવાની છે. અમે એડવાન્સમાં ખેડૂતને જગાડી દઈએ છીએ કે ઓકે આ કરવાથી તમારે આ પ્રોબ્લેમનું સોલ્યુશન થશે. મહદઅંશે ક્વોલિટીના એટલા બધા મેજર ઇસ્યુ નથી થતા, એક્સેપ્ટ કે ખેડૂત કોઈ કાળજી ના લે, જે ધારાધોરણો પ્રમાણે ના કરે તો પ્રોબ્લેમ થતા હોય છે. સારું, એક પ્રશ્ન એ પણ પૂછવા માંગીશ કે ગયા વર્ષે બટેટાના ભાવ ઊંચા હતા ત્યારે કોન્ટ્રાક્ટમાં ખેડૂતોને થોડા નીચા ભાવ મળ્યા હતા. આ વર્ષે બીજી તરફ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોને વધારે વળતર મળી રહ્યું છે, પરંતુ ઇનપુટ કોસ્ટ વધી ગઈ છે ખેડૂતોને. તો તેને કંપનીઓ જો અચાનક ઇનપુટ કોસ્ટમાં વધારો થાય તો કંપનીઓ તેને સરભર કરી આપતી હોય છે કે નહીં, અને જો કરી આપે તો તેના કારણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગને વેગ મળી શકે કે નહીં? એકચ્યુઅલી કંપનીઓ જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતી હોય છે, જનરલી ઓક્ટોબર મહિનામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ચાલુ થાય, તો એ દરમિયાન જે વર્ષ દરમિયાન લેબર કોસ્ટ છે કે ડીઝલ ખર્ચ છે કે જે બી ફાર્મર્સની ઇનપુટ કોસ્ટ વધી છે, ફર્ટિલાઇઝર કોસ્ટ કે એના આધારે એક એનાલિસિસ કરવાનું કે ઓકે ફાર્મર્સની કોસ્ટ ઓફ કલ્ટિવેશન પર કેજી આટલી આવે છે, એના ઉપર પ્લસ આમનું આટલું માર્જિન જોઈએ, મિનિમમ 30 to 40% અમે પ્રોફિટ ગણતા હોઈએ. તો માનો કે 6 રૂપિયા પર કેજી બટાકાની કોસ્ટ છે એની ગયા વર્ષની, તો એના ઉપર અમને 3 રૂપિયા અમે પ્રોફિટ 9 રૂપિયા કે થી 9.5 રૂપિયાનો રેટ વેરાયટી વાઇઝ કેવી ઉત્પાદન એના ઉપર નક્કી કરીએ, એટલે ખેડૂતને બેનિફિટ થાય છે. આ તો વાત થઈ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો અને પ્રોસેસિંગ બટાકા, એટલે કે એવા બટાકા જેનો ઉપયોગ વેફર બનાવવા, ચિપ્સ બનાવવામાં થાય છે. આ ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ જે ખેડૂતો ટેબલ બટેકાનું વાવેતર કરે છે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નથી કરતા, તેની શું સ્થિતિ છે આ વખતે જોઈશું આગળના અહેવાલમાં. કેમેરામેન અભિષેક પંચાલ સાથે પરાગ દવે, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. વિશેષમાં રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. ચિપ્સના બટાકામાં તો આ વર્ષે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ છે, પરંતુ શાક બનાવવામાં વપરાતા ટેબલ બટાકામાં ઓછો ભાવ મળતા ખેડૂતો રડી રહ્યા છે. ઉત્પાદન ખર્ચ કર્યો તે પણ ભાવ નથી મળી રહ્યો તેવું કેટલાક ખેડૂતો કહી રહ્યા છે. આ વર્ષે બજારમાં ટેબલ બટાકા મોટા પ્રમાણમાં આવ્યા હોવાથી ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે, ત્યારે મોટા ભાગના ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોર કરી રહ્યા છે. જોઈએ કહેવાય. દૈનિક ખાનપાનમાં વપરાતા બટેટા એટલે કે જેને ટેબલ વેરાયટી પોટેટો કહે છે, તેના ઉત્પાદનમાં આ વખતે ઘણો વધારો થયો છે. ગયા આખું વર્ષ બટેટામાં તેજી જોવા મળી હતી, તેના કારણે સમગ્ર દેશમાં આ વર્ષે બટેટાનું વાવેતર વધ્યું હતું અને તેના કારણે ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ બટેટાની માંગ ઉત્પાદનની સામે મજબૂત રહી શકી નથી, તેના કારણે
ખેડૂતો માટે બટેટા ઘણા મોંઘા સાબિત થયા છે, તેમની પડતર કિંમત પણ તેમને મળી રહી નથી. આપણે હાલમાં ડીસા ખાતે છીએ કે જ્યાં કોલ્ડ સ્ટોરેજમાં આપ જોઈ શકો છો કે કઈ પ્રકારે બટેટાની અરાઇવલ છે. આ વિસ્તારમાં તમામ કોલ્ડ સ્ટોરેજ હાલમાં બટેટાથી ઉભરાઈ રહ્યા છે તેમ કહેવું ખોટું નહીં ગણાય. જોકે મહત્વની બાબત એ છે કે ખેડૂતોએ જે પ્રકારે બટેટાનું વાવેતર કર્યું છે તેની સામે ભાવ નહીં મળવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉપરાંત સરકાર તરફથી કોઈ પ્રકારની મદદ કરવામાં આવે તેવી પણ તેમની માંગ છે. જે ડીસાના કોલ્ડ સ્ટોરેજ ધારકો છે તેઓ પણ જણાવી રહ્યા છે કે ખેડૂતોએ નવા પ્રકારના બિઝનેસ મોડેલ પર વિચાર કરવો જોઈએ. ઉપરાંત જે પ્રકારની માંગ હોય તે પ્રકારે જો પ્રોડક્શન કરવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે છે. દૈનિક ભોજનમાં વપરાતા ટેબલ પોટેટોની માંગ ગત વર્ષે ખૂબ જ વધારે હતી, જેના કારણે તેમને ભાવ વેફરના બટાકા કરતાં પણ ખૂબ સારા મળ્યા હતા. પરંતુ આ વર્ષે વાવેતરમાં લગભગ 15% વધારો થતા ઉત્પાદન ખૂબ જ વધારે થયું, જેના કારણે ખેડૂતોને ભાવ સાવ ઓછા મળી રહ્યા છે અને તેમાં પણ ટેબલ બટાકામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થતું નથી. આ બટાકા વેપારીઓની હસ્તક હોય છે. વધારે ઉત્પાદનને કારણે ઇન્વેસ્ટર્સ અને સ્ટોકિસ્ટોએ બટાકાની ખરીદી નથી કરી, જેના કારણે ખેડૂતોનો માલ વેચાઈ રહ્યો નથી. તો બિયારણના માલ ઊંચા હોવાથી ખેડૂતોને પડતર કિંમત પણ મોંઘી પડી છે અને ભાવ તળિયે બેસી ગયા છે, જેના કારણે ખેડૂતો હાલ બટાકાનું સ્ટોરેજ કરવામાં લાગ્યા છે, પરંતુ કોલ્ડ સ્ટોરેજ પણ ફૂલ થઈ ગયા છે. બટાકા ઓલ ઓવર ઇન્ડિયા વધારે પાક્યા છે અને ડીસા ગુજરાત ખાતે બટાકાનું હબ ગણાય છે, પણ બહુ પરિસ્થિતિ ખરાબ છે. એના કારણે સ્ટોરો બધા ઓલમોસ્ટ પેક થઈ ગયા છે. પેક થતાંય પણ હજુ ખેડૂતોનો માલ ખેતરોમાં હજુ 50 થી 60 લાખ પેકેટ પડ્યા છે. એ ક્યાં મૂકવા એ ખેડૂત પણ પરેશાન થાય છે અને સ્ટોર માલિક પણ ક્યાં મૂકે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે ઓલ ઓવર ઇન્ડિયા પાક ઘણો વધારે છે, એના હિસાબે ડીસા ખાતે બી મોટું નુકસાન છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં બી મોટામાં મોટું ઘણું નુકસાન થશે. ટેબલ પોટેટો માટે ઘણી વખત વેપારીઓ અને ખેડૂતો વચ્ચે વાવેતર અગાઉ મૌખિક કરાર થતા હોય છે, પરંતુ મોટા ભાગે બજારની સ્થિતિના આધારે જ ખરીદ વેચાણ થાય છે. તેથી આ પ્રકારના કરારમાં વિશ્વાસનો અભાવ હોય છે, પરંતુ જ્યારે ભાવ ગબડે ત્યારે ખેડૂતોએ જ મોટું નુકસાન સહન કરવું પડતું હોય છે. કોલ્ડ સ્ટોરેજમાં બટેકા સ્ટોર કરવા માટે પણ ખેડૂતોએ અલગ અલગ સમય માટે કિલો દીઠ ₹1.60 થી ₹2.20 સુધીનું ભાડું ચૂકવવું પડતું હોય છે. ભાવ ગગડી ગયા તેના કારણે કોલ્ડ સ્ટોરેજમાં પોતાના બટાકા મૂકવા આવેલા ખેડૂતોની વેદના સાંભળીએ. હાલ બટાકા અમે કોઈ પોઝિશન કરી ઘરના ભાડા ભાગી અને સ્ટોર સુધી લાવવાની મુશ્કેલી થઈ ગઈ છે. બારદોનના ₹35 આજના ભાવ છે. હવે બારદોન કોઈ હાલવા તૈયાર નથી. અમારા ખેતરમાં કોઈ બટાકા જોવા પણ વેપારી આવવા તૈયાર નથી. આ રીતના ભાવ છે. આ માટે સરકારશ્રીને વિનંતી કે કોઈ આનું ઉત્પાદન કે કોઈ બહારનો નિકાસ કરો તો અમારા માટે ખૂબ ખેડૂત માટે સારું, નહીંતર અમારે મરવાના વારા છે. આવું અમે રાજસ્થાનથી વાયેલા ઉધડા કુવા છે, ઘરની જમીન છે, ત્યાંથી લાવીએ તો ₹3000 તો ટ્રેક્ટર ભાડું થાય છે. તો વત્તા એનું અમે પ્રમાણ કેવી રીતે કાઢીએ? બટાટામાં જે સ્ટાર્ટિંગમાં હતું તેમાં ₹29 ભાવ હતો એક કટાનો, અને જે હાલ એક કટુ હાલ ₹230-40 જાય છે. ખેડૂત ₹229 કટુ લે પ્લસ ખાતર લે, એના પ્રમાણમાં એને વળતર મળતું નથી. હાલ એટલા પુષ્કળ ઢગા કરીને સ્ટોરમાં પણ હાલ જે બટાકો મૂકવા માટે જગ્યા નથી. એમ કે છે ખેડૂત વેપારી એમ કે ભાવ નથી, મૂકીએ ક્યાં? એના માટે સરકારને નમ્ર અપીલ છે કે ભાવ આપે, કાં તો ટેકાના ભાવ જાહેર બહાર નિકાસ કરે એવી વિનંતી છે. બાકી ખેડૂતને ટૂંપો ખાવાના સિવાય બીજો કોઈ ઉકેલ નથી. ગુજરાત બટાકાનું હબ કહેવાય છે અને ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો સૌથી વધારે બટાકા ઉત્પાદન કરતો જિલ્લો છે. બનાસકાંઠાનું ડીસા એ બટાકા સિટી તરીકે ઓળખાય છે. ત્યારે અહીંના કૃષિ અગ્રણીઓ અને નિષ્ણાંતો માની રહ્યા છે કે ટેબલ પોટેટો માટે કોઈ ખાસ પ્રકારના મોડેલની આવશ્યકતાને જોઈ રહ્યા છે, જેનાથી ખેડૂતોને સારા ભાવ મળી શકે. નિષ્ણાંતો હાલ ખેડૂતોને 50% ટેબલ અને 50% કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવાની સલાહ આપી રહ્યા છે. એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો મોડેલ છે જે અત્યારે મલ્ટીનેશનલ કંપનીઓ અહીંયા ગુજરાતમાં છે અને એનું એક ઉદાહરણ તરીકે તમને સાબરકાંઠાની વાત કરું તો સાબરકાંઠામાં 95% ખેડૂતો મલ્ટીનેશનલ કંપની સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે અને તેજી મંદી નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ એમને પ્રોફિટેબલ ભાવ મળી શકતા હોય છે. એ પ્રમાણે અહીંયા બનાસકાંઠાનો ખેડૂત પણ એવી રીતે 50% કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને 50% જે કોમર્શિયલ બટાટાનું વાવેતર કરે તો એનું ડિમાન્ડ અને સપ્લાયની ચેન જો જળવાઈ રહે તો ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળે
અને જે ઉપભોક્તા છે એમને પણ રિઝનેબલ રેટે ખાવાના બટાકા મળી શકે. ઉદાહરણ તરીકે વાત કરું, ગયા વર્ષે 40-50 રૂપિયા કિલો જે ઉપભોક્તાઓએ બટાકા ખાધા છે, તો એક એવું મોડલ ગવર્મેન્ટ દ્વારા કે સેમી ગવર્મેન્ટ દ્વારા સ્થાપાય અને એક પ્રમાણસર ખેડૂતોને પણ પ્રોફિટેબલ ભાવ મળી શકે અને ઉપભોક્તાઓને પણ વ્યાજબી ભાવે દર વર્ષે ઉપભોક્તાઓને પણ વ્યાજબી ભાવે બટાકા મળી શકે. હવે એક નજર બટાકાના વાવેતરના ઇતિહાસ પર પણ કરી લઈએ તો વર્ષ 2019-20માં આખા ભારતમાં 2 મિલિયન હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું હતું અને 48 મિલિયન ટન ઉત્પાદન મળ્યું હતું. તો વર્ષ 2020-21માં ભારતમાં 2.2 મિલિયન હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું અને 53 મિલિયન ટન ઉત્પાદનનો અંદાજ છે. તો 2019-20માં ગુજરાતમાં 1.18 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું અને 3.5 મિલિયન ટન ઉત્પાદન મળ્યું હતું. જ્યારે કે વર્ષ 2020-21માં ગુજરાતમાં 1.25 લાખ હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે અને 3.8 મિલિયન ટન ઉત્પાદનનો અંદાજ છે. દેશમાં બટાકાના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, પંજાબ અને ગુજરાત મહત્વના રાજ્યો છે અને સરેરાશ પ્રોડક્ટિવિટીમાં ગુજરાત પ્રથમ ક્રમે આવે છે. ગત વર્ષે કોલ્ડ સ્ટોરેજમાં 70% જેટલો ભાવ વેપારીઓએ ભર્યો હતો, જ્યારે આ વખતે ખેડૂતોએ લગભગ 70% માલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવો પડ્યો છે. હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોને મળેલા ભાવ પર પણ નજર નાખી લઈએ. વર્ષ 2018-19માં ખેડૂતોને પ્રતિ કિલોએ ₹8.70 થી 9.75 નો ભાવ મળ્યો હતો. તો 2019-20માં ₹9 થી 10 નો ભાવ મળ્યો હતો, જ્યારે વર્ષ 2020-21માં ₹9.25 થી 10.25 નો ભાવ મળી રહ્યો છે. ત્યારે અત્યારના બજારને જોતા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જ ખેડૂતો માટે હિતાવહ જોવા મળી રહ્યું છે. કેમેરામેન અભિષેક પંચાલ સાથે પરાગ દવે, VTV ન્યૂઝ, બનાસકાંઠા. વિશેષમાં આગળ પણ કેટલાક વિશ્લેષણ પર નજર કરીશું. હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકામાં તો ખેડૂતોને સારો ફાયદો થઈ રહ્યો છે. આ વાત રાજ્યમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન કરતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માની રહ્યા છે. ગુજરાતમાં વર્ષોથી બટાકા પર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે, પરંતુ શું બટાકા સિવાયના ઉત્પાદન જેવા કે મગફળી, કઠોળ, અનાજમાં કેમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ન કરી શકાય? જો આવું કરી તો ખેડૂતોને ટેકાના ભાવ, પાક નુકસાનીમાંથી મુક્તિ ન મળી જાય? શું ખેડૂતોએ સ્વેચ્છાએ આના માટે આગળ ન આવવું જોઈએ? જુઓ એક વિશેષ અહેવાલ. બટાકામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સફળ છે, પરંતુ શું આ ફોર્મ્યુલા અન્ય ઉપજમાં કેમ ન લાવી શકાય? ભારત સરકાર 3 નવા કૃષિ કાયદા લાવી છે. તેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જોગવાઈ કરવામાં આવી છે. કેટલાક રાજ્યોના કેટલાક ખેડૂતો આનો વિરોધ કરતા એવો દાવો કરે છે કે મોટી કંપનીઓ ખેડૂતોની જમીન હડપ કરી લેશે, પરંતુ એવું નથી. ખેડૂતની જમીન કોઈ ન પડાવી શકે, કારણ કે કાયદામાં તેની પણ જોગવાઈ છે. ખેર, આપણે વાત ગુજરાતના ખેડૂતોની કરીએ તો જ્યારે મગફળીની સિઝન હોય, તેને વેચવાનો સમય હોય, ત્યારે આપણા ગુજરાતના ખેડૂતોને મગફળીના યોગ્ય ભાવ નથી મળતા તેવી ફરિયાદો ઉઠે છે. મગફળીની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગે છે. ટેકાના ભાવે ખરીદીની માંગ ઉઠે છે. ખરીદી પણ થાય છે, પરંતુ સરકારે નક્કી કરેલા સ્ટોક મુજબ તે ખરીદી થઈ જાય ત્યારબાદ ઘણા ખેડૂતોની મગફળી પડી રહે છે. બજારમાં તેનો યોગ્ય ભાવ નથી મળતો. પરંતુ જો મગફળીમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવે તો ખેડૂતો સીધો જ કોન્ટ્રાક્ટ કંપનીઓ સાથે કરે. ઉત્પાદન થાય તે પહેલા જ ભાવ નક્કી થઈ જાય, જેને કારણે બજાર ભાવ ગમે તેવો રહે, ઓછો કે વધારે, ખેડૂતોને નક્કી કરેલા ભાવ મળી જાય છે. જે આ પીનટ બટર બનાવે છે, નટ્સ એક્સપોર્ટ કરે છે, તે લોકો સિંગદાણામાં તેમની સ્પેસિફિક જાતોનું વાવેતર કરાવી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે તો ખેડૂતોને પણ સારા ભાવ મળશે અને પ્રોસેસિંગ કંપનીઓને એક ધારો એમનો રો મટીરિયલ વર્ષ દરમિયાન મળી રહેશે. કોન્ટ્રાક્ટ કર્યા બાદ ખેડૂતોએ ધ્યાન માત્ર પાકના વધુ ઉત્પાદન માટે રાખવાનું હોય છે, તો કંપનીઓ પણ પોતાના નિષ્ણાંતોને ખેડૂતના ખેતર સુધી મોકલી વધારે ઉત્પાદન કેવી રીતે મળી શકે તેની સલાહ આપતી રહે છે. યોગ્ય દવા અને જરૂરી માર્ગદર્શન આપે છે. તેનાથી ફાયદો થાય છે. આ તો વાત થઈ મગફળીની.
પરંતુ આ સિવાય પણ કઠોળ, જેમાં તુવેર, તો કોઈ તુવેરદારની કંપની ખેડૂતો જોડે સીધો કોન્ટ્રાક્ટ કરી ખેડૂતની તુવેર જેવી પાકે તેવી જ તે ખરીદ કરી લે. લીલી તુવેરને કઠોળ બનાવવાની પ્રોસેસ પણ તે કંપની કરે તો ફાયદો ચોક્કસ ખેડૂતોને થઈ શકે છે. અને સરકાર જે કૃષિ કાયદા લાવી છે તેમાં આ પ્રકારના કોન્ટ્રાક્ટની વાત છે. કૃષિ કાયદામાં કેટલીક જોગવાઈનો વિરોધ ખેડૂતો કરી રહ્યા છે. બની શકે કે તેમનો વિરોધ સાચો પણ હોય, પરંતુ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જોગવાઈ છે તેના ફાયદા અનેક છે. કંપનીઓને તો ફાયદો થવાનો જ છે, પરંતુ ખેડૂતોને પણ સારા ભાવ મળવાથી ફાયદો થવાનો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વિશેષમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.